તમને મારું એક સેટઅપ બતાડું. હું એટલો આળહુડો માણસ છું ને તે તમે વાત કરો. તો અહીં મારી નજર સીધી જોવા આવી એટલે ના મારો મોબાઈલ હોય ફિટ કરેલો. અહીંયા છે ને હું મોબાઈલ ફિટ કરી દઉં ને જુઓ આ બ્લૂટૂથ છે, આ આપણા માઇક છે વોઇસ ઓવર કરવા માટે. એક આપણી પાસે જો માઉસ ચાલુ રાખજો યાર. એટલે મને એમ છે ફોનમાં વાત કરું. આ આપણી પાસે છે માઉસ છે. વધારે ભેગું થાય તો બાપુજી મારે ધોકોલી મારે થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મસ્ત મજાનું અત્યારમાં છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ થતા આવી ગયા છે આપણે માંડવીમાં પાણી વાળવા માટે. જુઓ આપણે છે ને માંડવીમાં બીજું પાણી ચાલુ કરી દીધું છે. એક કેરો પાઈ દીધો છે, બીજા કેરામાં જાય છે. આ 12 કેરા પાવાના છે, એમાં 2 પાઈ ગયા છે ને હવે 10 કેરા રહેશે. બાકી આપણે એટલી માંડવી પાવાની છે. 22 નંબર માંડવી આપણે ઓરવીને બનાવી છે. ને આપણે એનો કંઈ વિડીયો બનાવ્યો નહોતો, કારણ કે આપણે તે દિવસે છે ને કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો. આપણે હવે બીજું ખેતરે પણ રાખ્યું છે, તો ના તેથી કામ હતું ને અહીંયા હારે વાવણી આવેલો હતો એટલે આપણે કાંઈ વિડીયો નહોતો બનાવ્યો. બાકી અત્યારે જો આપણે છે ને ઓલે ભરેલી એટલે અહીંયા સુધી એટલી માંડવી છે ને આપણે ઓરવીને બનાવી છે. તો એ મેં કાલના વ્લોગમાં તમને બતાડ્યું. હવે રેગ્યુલર વ્લોગ બનાવું છું એટલે કાયમિક જોજો તો તમને ખબર પડશે કે હવે શું કરે છે. એટલે કન્ટિન્યુ કાયમિકના વ્લોગ જોજો તો તમને માહિતી મળશે કે આ શું કરે છે. ને આપણે કેરો વાળવાનું થઈ ગયું છે. જો આવી રીતે છે ને આપણું કંઈક પાણી હાલે છે. તો હાલો હું ફટાફટ છે ને પહેલાં એક કેરો વાળી નાખું. છે ને અમારે જો ઝાઝો સમય પીછે છે આટો મારવા આવ્યા છે. આપણે માંડવી વાવી છે એટલા માટે જોવા આવ્યા છે. ને જો નાઈયા બેસી ગયા, કારણ કે અહીંયા ધોરીઓ આડો છે તો આમાં ખોટા આવ્યા નહીં આડા. બાકી આપણે મસ્ત મજાનું પાણી હાલે છે. અને જો દાદા બેઠા. કાં દાદા આટો મારવા આવી ગયા ને? હા માંડવી જોવા આવ્યું છે. કેમ છે માંડવીનું વાવેતર? રેડી? એવું છે ત્યાં અમારા દાદા એવા છે આટો મારવા. વરસાદ છે ને હવે થોડોક સમયમાં થઈ જવાનો છે. તો વાદળા ને એવું છે ને બહુ થાય છે હમણાં. ને સવારમાં તો છે ને વરસાદ અહીંયા અમારે હરૂડતો હો. તમારે કેવું વાતાવરણ છે જરાક પાછા મને કોમેન્ટમાં જણાવજો. ને બાકી અમારે તો છે ને લગભગ 2 દીમાં વરસાદ થઈ જાય એવું લાગે. 15 તારીખ પછીની આગાહી છે અમારા ભાવનગર જિલ્લામાં. બાકી તમે કયા ગામથી મારા વિડીયો જોવો છો ને એવું બધું પાછા કોમેન્ટમાં મને જણાવજો, એટલે ખબર પડે મારો વિડીયો કઈ કઈ જગ્યાએ જાય છે. ને બાકી તો કાંઈ નહીં, પાણી વાળવાનું કામકાજ ચાલુ છે. લેટ વહી જઈએ મિત્રો, એટલા માટે છે ને આપણે ઘરે વહી ગયા ચા પીવા માટે. ચા પાણી પીને ઘણીવાર બેઠા ને તારે લેટ આવી છે, લગભગ 20 કલાક કાપી નાખી. તો આપણે છે ને હવે ખાલી 2 કેરા પાવાના બાકી રહેશે. 1 કેરો આડો છે તો એ 3 કેરા પાવાના છે. ને ઘરના લેટ કાપી નાખી તો લેટ પાછી આવી છે. તો હવે 3 કેરા પાઈ દઈએ એટલે આપણી માંડવી છે ને ઉપર 2 પાણ પાવા પડે તો જ મારી પહેલી માંડવી નીકળી શકે. એટલા માટે છે ને 1 પાણ પહેલાં આપણે પાઈ દીધું ને આ બીજું પાણ ચાલુ છે. બધામાં છે ને 2 પાણ ઉપર પી ગયા છે. હવે ઉપાધિની હવે તો છે ને ત્યાં વરસાદ આવી જાય પછી હવે આપણે અત્યારનું પાણ ન પાવું પડે. ને જો નાયલી ને ઠેઠ જો ઘર સુધી છે ને આપણે તુર કરવાની છે. આમ તુરને માંડવી 2 મિક્સ કરવાનું છે. તુર છે ને અમારે અહીં સારી થાય, મેં ખાવા માટે આ હેઠે કરી બહુ મસ્ત તુર છે આપણે. એટલા માટે છે ને આપણે તુર કરવાની છે. આમાં મોટર થઈ ગઈ છે આપણી ચાલુ. જો મોટર કરી દીધી ચાલુ. એક આ આડો કેરો છે ને એક આ કેરો છે, ઓલો થોડોક અધૂરો છે. એ 2 કેરા આપણે પાવાના છે. તો ફટાફટ પાઈ દી. ને તડકો પણ આમ છે ને ઘરનો તપે બહુ. આમ વાદળ સાયા જેવું છે પણ ઘરનું આમ હતેપ લાગે કે આપણે ઓલો પડખે તાપ કર્યો હોય ને કેમ હતેપ લાગે એવો હતેપ લાગે છે. ને બાકી વાતો છે પણ ઘરનો અહીંયા અમારે છે ને ઠંડો વા નથી. બેક ઉના જેવું આવે કે લૂ કહેવાય, તો બેક એવી લૂ આવે છે. પણ કોઈ વાંધો નહીં, ફટાફટ પાઈ દી. પછી આપણે કાંઈ કામ છે નહીં, આજ આખો દી હોવાનું જ છે. ને એવું લાગે ને તો 1-2 શોર્ટ વિડીયો બનાવવાના છે. આપણા ઇન્સ્ટાગ્રામમાં આટો મારતા આવજો. વાહ બહુ વધારે છે ને, વાહમાં ઘરનો વિડીયો શૂટ કરવામાં એ વાંધો. ઇન્સ્ટાગ્રામમાં આટો મારી આવો. કૃપાલ ઓફિશિયલ વ્લોગ કરીને છે આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી. તો જાઓ બધા ફટાફટ છે ને મને ના ફોલો કરી આવો. 1K થવામાં છે ને ખાલી આપણે 11 ફોલો ઘટે છે. તો ફટાફટ જાઓ 11 ફોલો કમ્પ્લીટ કરાવી નાખો. નાકું આપણું ભરાઈ ગયું છે, થોડું સલકાઈ જાય. ચાલ આપણે કેરામાં પાણી આવે જ છે. વધારે પીવું ચાહે તો બાપુજી વાહે ધોકોલીને વાહે થાય. એટલે કંઈક આપણે નાકું વાળવું જોઈએ. ફટાફટ પગી જાવ ને નાકું વાળી લો. આપણે છે ને મિત્રો હમણાં જો થોડાક વાળ કપાવ્યા છે તો કેવા લાગે છે કોમેન્ટમાં મને જણાવજો. કારણ કે મારે વાળ છે ને જો બાકા છે ને એટલે આપણે 1
સેટ કપાઈ તો જ પડે, બાકી બીજા એક વાળ તો આપણે છે ને સેટ ન થાય. એટલા માટે જો આવા કે છે ને વાળ કપાઈ ને પછી બેસાડતી થઈ ગયા છે. પણ હમણાં વ્લોગ બનાવતો નહોતો ને એટલે વ્લોગમાં કંઈ બતાવતો નહીં. બાકી હવે છે ને નાની નાની વસ્તુ તમને વ્લોગમાં બતાવવાની છે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો, ખૂબ મજા આવવાની છે. ફાઇનલીમાં તો આપણે છે ને માંડવી બધી પી ગઈ છે, 2 પણ જોઈ આ છેલ્લા કેરામાં જાય છે આપણું પાણી, જાય છે. બાકી બધી માંડવી પી ગઈ છે. તો આઈલીને ઠેઠ ઓલો લીમડો બતાય ને ના સુધી 2 પણ આપણી બધી માંડવી પી ગઈ છે. હવે આપણે કાંઈ ઉપાધિ છે નહીં. હવે વરસાદ આવી જાય 15 તારીખ પછી વરસાદ આવવાનો છે, તો ત્યાં સુધી દવાનું પાણી કાંઈ જોવું નહીં. એટલે હવે આપણે પાણી કંઈ પાવું નહીં પડે. તો હાલો મોટર બંધ કરી દઈએ અને જઈએ ફટાફટ. આ છે ને મારો ખાટલો છે, હું આજે અહીંયા હું ને સામે છે ને આપણું ટ્રેક્ટર પડ્યું હોય, સામું ટ્રેક્ટર હોય ને તો જ મને ઊંઘ આવે. ને બીજી વાત છે ને તમને મારું એક સેટઅપ બતાડું. હું એટલો આળહુડો માણસ છું ને તે તમે વાત કરો. જો આ છે ને આપણું સ્ટેન્ડ છે, એટલે હું અહીંયા સૂતો હોય કે આવી રીતે તો અહીંથી મારી નજર સીધી જોવા ના આવી. એટલે ના મારો મોબાઈલ હોય ફિટ કરેલો, અહીંયા છે ને હું મોબાઈલ ફિટ કરી દઉં ને જો આ બ્લૂટૂથ છે. જો આ મોબાઈલ હારે કનેક્ટ કરી અને આવી રીતે ફિટ કરી દેવાના, આવી રીતે ફિટ કરી દેવાના. ને આ આપણા માયક છે વોઇસ ઓવર કરવા માટે. આ જે મિની વ્લોગ હું અપલોડ કરતો હોઉં ક્યારેક ક્યારેક, હમણાં તો નથી કરતો. બાકી આ માયક છે આજ હાજે બનાવ્યો છે મિની વ્લોગ, ટૂંક સમયમાં આવી જાય. જો આ માયક છે એ ફોનમાં કનેક્ટ કરી દેવાના અને ફોન જો અહીંયા ફિટ કરી દેવાનો. ને એક આપણી પાસે જો માઉસ છે, ચાલુ રાખજો યાર, એટલે મને એમ છે ફોનમાં વાત કરું. જો આ આપણી પાસે છે માઉસ છે, તો એ અહીંયા રાખી દેવાના. ને જો અહીંયા હુતા છે ને હુતા ફોનમાં બધું કમ્પ્લીટ થઈ જાય આપણે, કારણ કે માઉસ છે ફોનને આપણે અડવો ન પડે. ને આ વાયરે લાંબો છે એટલા માટે જો બધા વાયર છે ને અહીંયા પોગી જાય આપણો. ને આ માઉસમાં આવી ઓટીજી છે એટલે આપણા ફોન હારે કનેક્ટ થઈ જાય. ને આ બ્લૂટૂથ છે, આમાં આપણો અવાજ આવતો હોય. જે હું વોઇસ ઓવર કરું તો જોવું કે કેમ અવાજ છે, એ બધું પાવ આમાં અવાજ આવે. ને આમાં હું પાવ વોઇસ ઓવર કરવા જે બોલું એ ફોનમાં કનેક્ટ થઈ જાય. ને આ માઉસનું છે, તો આ માઉસથી છે ને હું ફોન આખો કંટ્રોલ કરી શકું. તો એવી રીતે છે ને હું હુતા છે ને આજે બધું મારું કામ કરતો. ને જો આવી રીતે આપણે છે ને આ સ્ટેન્ડને છે ને આમાં ફિટ કરી દીધું છે બાસકામાં. ને બીજી વાત કરું તો ફ્રી ફાયર રમવા માટે છે ને આપણે ફ્રી ફાયર રમીએ, ક્યારેક ફ્રી ફાયર રમીએ ને તો એના માટે જો આ એસપ્રી છે, કારણ કે ફ્રી ફાયરમાં છે ને આ બ્લૂટૂથ ન હાલે. તો એના માટે છે ને જો આપણે આ એસપ્રી છે, કારણ કે આ એસપ્રીમાં છે ને લેટ અવાજ ન આવે. આપણે જ્યારે ફાયર કરીએ ને તો આમાં થોડોક લેટ અવાજ આવે, પણ આ એસપ્રીમાં છે ને લેટ અવાજ ન આવે. એટલા માટે ફ્રી ફાયર માટે આ એસપ્રી છે. તો આપણી પાસે સેટઅપ તો ઘણું છે, પણ શું કહેવાય કે આપણે છે ને બહુ આમ વિડીયો બનાવી નથી શકતા. પણ હવે કન્ટિન્યુ ચાલુ કર્યું છે, તો આપણે હવે કન્ટિન્યુ વ્લોગ આવવાના છે. તો બસ આજનો વ્લોગ આપણો છે ને બહુ લાંબો થઈ ગયો છે, તો આજનો વ્લોગને અહીંયા પૂરો કરું છું. તો લેટ્સ ગો, મળશું પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને ખાસ વિનંતી છે યાર, 2 હાથ જોડું તમને, પ્લીઝ યાર એક સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો. ને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો ને એક પ્યારી સી કોમેન્ટ કરી દેજો યાર, કારણ કે હું એટલી મહેનત કરીને તમારા માટે એક મસ્ત વિડીયો વ્લોગ બનાવું છું. કોમેડી નથી બનાવતો, પણ મસ્ત આપણો સાદો અને સિમ્પલ વ્લોગ હોય છે. તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.